જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે રાતના આગળ હોતા હતા અને રાતે ગાડી ન ભરાણી ત્યાં અહીંયા જમવાનું બનાવીને પછી હોઈ ગયા આપણે. અત્યારે ભરાવાનું ચાલુ છે. તો આવી પ્લેટો ભરે છે ભાઈ, જોઈ લો. કાલે ભરાણી નહોતી ગાડી, આજે ભરાઈ છે. તો કાલે ભરાણી હોત તો કાલે ને કાલે આપણે નીકળી જાત. તો અત્યારે હજી નાવાનું બાકી છે. આપણે બ્રશ ને એવું થઈ ગયું છે. યુવરાજસિંહ બનાવે છે ચા અને મોટરનું પાણી છે ગરમ ગરમ, અને ટાટ જાજી છે, થોડીક ટાટ વધારે છે. ભરાવાનું ચાલુ છે. જવાનું છે આપણે ભિલાઈ ટુ ભાવનગર. તો અહીંયા ભરવા આવ્યા ને આગળ આપણી ચા બને છે, સ્પેશિયલ ચા. હો ભાઈ, જોઈ લ્યો, યુવરાજસિંહ બનાવે છે ભાઈ. હે યુવી બન્ના, આમ તો જો સ્પેશિયલ ચા જોઈ લ્યો. ગેસ બેસમાં દૂધની ઠેલી તો રાતના જ લઈ આવ્યા હતા. અંધારું પડે છે તપેલી ઉપર. તો આવી કઈક આપણી સ્પેશિયલ ચા બને છે આજે. અને આ વોચમેન છે દાદા, અહીંના આ વોચમેન નો રૂમ છે. રાતના ધોમ થઈ ગયા હતા દાદા. દાદા ફૂલ થઈ ગયા હતા રાતના. અને યુવરાજસિંહ બનાવે છે ચા, આજની સ્પેશિયલ ચા, સ્પેશિયલ. હાલો તૈયારી, આપણે આ 2 પ્લેટો નખાઈ દઈએ. આપણે હવે ગાડી આમ ફેરવી છે ને આ બાજુ બધું ભરશે. અડધી ગાડી તો ભરાઈ ગઈ છે. હમણાં નાવું ધોવું છે હજી. મિત્રો તો ચા બની ગઈ છે ને મેં પીવો જ લીધી, પણ ઉતારવાનું ભૂલી ગયો. યુવરાજસિંહ પીવે છે. કેવી બની હતી ચા યુવરાજસિંહ? આદુ બાદુ નાખીને ટકાટક સ્પેશિયલ ચા બનાવી હતી. હો ભાઈ. તો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ કાંટો કરવા માટે. તો હવે બિલ આવે એટલી વાર છે. આ ગાડી કાંટો થાય પછી આપણો વારો આવશે કાંટો કરવાનો. લાઈનમાં ઊભા છીએ અત્યારે. વજન થઈ જાય એક કાંટે તો વાંધો નહીં, અગર ઓછું વધુ કરવા પાછું કંપનીમાં જવું પડશે. કમ જ્યાદા કરને કે લીએ ફિર કંપની में जाना पड़ेगा. ચાલો મિત્રો, કાંટે આવી ગયા છીએ. હાલો તો ફટાફટ કાંટો કરાવી લઈએ ને પછી. હલો મિત્રો, તો અત્યારે આપણે ભરીને નીકળ્યા છીએ અને છત્તીસગઢમાં આવ્યા પછી આ બીજી ગાડી ગુજરાતની ભેગી થઈ જોઈ છે આજે. જો કાલે એક ગાડી જોઈ હતી ને આજે એક ગાડી જોઈ છે. આટલા દિવસમાં એક ગાડી ગુજરાતની ભેગી નથી થઈ ભાઈ. અને આપણે અત્યારે ભિલાઈ સિટી બાજુ પહોંચ્યા છીએ. આ જે નગરપાલિકા ભિલાઈ સિટી, સિગ્નલ રેડ લાગી ગયું છે પાછું. અને છત્તીસગઢની ભાષામાં લખેલું છે જો, ગઢવો નયા છત્તીસગઢ. ભારત માતાનો ફોટો છે અને સિગ્નલ છે, રેડ થઈ ગયું છે. હમણાં ગ્રીન થવાની વાટ જોવી પડશે. અને હાલો મિત્રો, આપણે ભરીને નીકળી ગયા છીએ ભિલાઈ ટુ ભાવનગર. મિત્રો ભરીને નીકળી ગયા છીએ, ભિલાઈ બાયપાસમાં ચડી ગયા છીએ અને હવે નાગપુર આઈડી થાય છે 250 કિલોમીટર. હાલો તો ભોગીએ નાગપુર. ને નાગપુરથી હજી નક્કી નથી કર્યું એમપીમાં થઈને જવું કે ગુજરાતમાં થઈને જવું. એમ જે બાજુથી સારું લાગે એ બાજુથી જવું. હેલો ગાઈઝ, તો આપણે કાઠિયાવાડી શિવશક્તિ હોટલે પહોંચી ગયા છીએ અને આ છે આપણા કાઠિયાવાડની હોટલ. કેટલા દી પછી કાઠિયાવાડ હોટલના દર્શન થશે. એ જોઈ લો, લખેલું છે શિવશક્તિ કાઠિયાવાડી હોટલ. હવે અહીંયા આગળ આપણે જમવાનું નથી, ચા પીને તરત નીકળી જવાનું છે. અને જો ગુજરાતની ગાડીઓ બધી ઊભી છે, પોરબંદરની એક ગાડી ઊભી છે. પાછળ લખ્યું ભાઈબંધ, રમેશ ભાઈબંધ. જોઈ લો, ગાડી નંબર એમ છે ભાઈ, 24 નંબર. હાલો તો મિત્રો, ચા પાણી પી લઈએ હવે. હાલો બધા મિત્રો, કાઠિયાવાડી ચા પીવા. આ છે શિવશક્તિ હોટલ કાઠિયાવાડી. હાલો ચા પીવા. હાલો મિત્રો, ચા પાણી પીને નીકળ્યા છીએ અને યુવરાજસિંહે લીધી છે ઓપારી.
250 ગ્રામ ભાવનગર આવી જાય. અને આ છે હોટલ શિવશક્તિ કાઠિયાવાડી હોટલ. હાલો હવે જો અહીંયા આગળ રાયપુરમાં આવ્યા પછી ગુજરાતની બધી ગાડીઓ ભેગી થઈ છે ભાઈ. નગર ગુજરાતની ગાડીઓ જોવા નથી મળતી. જો અહીંયા એક ગુજરાતની પડી છે અને આપણી ગાડી રોડની ઓલી સાઈડ પડી છે ભાઈ. તો મિત્રો ચા પાણી પીને નીકળી ગયા અને રાજનાંદગાંવ વટી ગયા છીએ. અને હવે આવશે કાળુભાઈ મારવાડીની હોટલ. ત્યાં આગળ આપણે નાવા ધોવા ઉતરવાનું છે. અત્યારે વાગ્યા છે 4 અને અહીંથી નાગપુર થાય છે 200 કિલોમીટર. ભરીને ત્યાંથી 250 થતું હતું. 50 કિલોમીટર હાલી ગયા છીએ. અને અહીંથી આપણું ભાવનગર થાય છે 1180 કિલોમીટર, એટલે 1200 ગણી લ્યો તમે. તો અહીંથી ભાવનગર થાય છે 1200 કિલોમીટર એમપીમાંથી હાલો તો. અને મહારાષ્ટ્રમાંથી આપણે ધુલિયા સુરત થઈને હાલો તો 200 કિલોમીટર વધારે થાય છે. તો આપણે એમપીમાં થઈને જવાનું છે. અને અત્યારે રાજનાંદગાંવ વટી ગયા છીએ. અને હવે આવશે કાળુ મારવાડીની હોટલ. ત્યાં આપણે નાવા ધોવા ઊભું રહેવાનું છે. તો હાલો ભોગીએ કાળુભાઈની હોટલે. અને યુવરાજસિંહ થોડાક બીજી છે અત્યારે બ્લોગ જોવામાં. હાલો મિત્રો, તો હવે ફટાફટ પહોંચીએ મારવાડીની હોટલે. કાળુભાઈ મારવાડી. તો કાળુભાઈ મારવાડીની હોટલે પહોંચી ગયા છીએ. આ છે હોટલ. પેલા એ નાવાનું હતું, અહીંયા બંધ થઈ ગયું છે. ઓલી સાઈડ છે. અને યુવરાજસિંહ કરે છે તેવરી ગાડી સાફ. ને આપણે ડોલ બોલ બ્રશ લઈને નીકળી ગયા છીએ નાવા માટે. તો હાલો યુવરાજસિંહ ફટાફટ સાફ કરીને આવજો નાવા, નકર ટ્રેન ઉપડી જાય. તો અમે ટાંકો છે નાવાનો. હાલો હવે નાહી લઈએ અને પછી મળીએ. તો મિત્રો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. દીવાબત્તી થઈ ગયા છે. અને હવે હારવાર અંધારું થઈ ગયું છે. તો જમી લઈએ. જમીન પછી આપણે નીકળી. હાલો મિત્રો, જમીન આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 6:30. અને 5:30 વાગ્યામાં જ અંધારું થઈ ગયું હતું અહીંયા. અને દીવાબત્તી ક્યારના કરી લીધા છે, જમી લીધું છે. અને હવે આપણે નીકળવાનું છે. અમે હોટલ છે, જમવાનું શૂટ કરવાનું રહી ગયું. એમાં એવું છે, મારે ફોન આવ્યો હતો ઓલા વિજયભાઈનો, આપણી બીજી ગાડી છે ને એનો, વિજયભાઈનો, એ હાકે છે. તો થોડાક એ હલવાડા હતા એવી જગ્યાએ હતી. એને રસ્તો દેખાડવામાં એમાં છે ને મારે ફોન ચાલુ હતો એટલે રહી ગયું શૂટ કરવાનું. હવે આપણે અહીંથી નીકળીએ, પ્રસ્થાન કરીએ. હલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ છત્તીસગઢની બોર્ડરે. આ છે બોર્ડર. ત્યાં છે ટ્રાફિક જામ, એટલે આપણે બાયપાસથી નીકળવાનું છે. ત્યાં જવામાં 1 કલાક વધારે થઈ જાય અને 100 રૂપિયા ત્યાંથી એન્ટ્રી લે. અને આ બાયપાસથી જવાના 100 રૂપિયા વધારે લે. એટલે આપણે બાયપાસમાંથી ડાયરેક્ટ નીકળવાનું છે. જે ઓલી લાઈન દેખાય ત્યાં ઓલી લાઈન છે, જો આમે એ અંદરથી ગોળાઈ મારીને આવીને આપણે આ સીધા જવાના છીએ. તો બાયપાસથી હાલવાના 200 રૂપિયા લે. આ એક ગુજરાતની ગાડી ઊભી રહી છે બાયપાસમાં હાલવા માટે. તો હાલો મિત્રો, હવે આપણે સીધા નીકળવાનું છે. હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. હલો મિત્રો, તો અત્યારે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રની બોર્ડરે. છત્તીસગઢની બોર્ડરે વટીને આવ્યા મહારાષ્ટ્રની બોર્ડરે. અને અત્યારમાં વાગ્યા છે 8:15. અને હવે મહારાષ્ટ્રની બોર્ડરે તો એન્ટ્રી કેવું નથી, આપણે બોર્ડર કાર્ડ છે અને મહિને પૈસા દઈ દઈએ છીએ બોર્ડર કાર્ડના, એટલે આપણે અહીંયા આગળ એન્ટ્રી ન લાગે. આવું કંઈક કાર્ડ આવે છે. હાલો તો મિત્રો, મહારાષ્ટ્રની બોર્ડર વટી જઈએ. ટ્રાફિક છે ફૂલ જામ. 1.5 કલાક તો થઈ ગઈ છે આપણે લાઈનમાં ઊભા. જો 3 લાઈન જ ચાલુ છે. 3 લાઈન ચાલુ છે. ઓલી સાઈડ એક આ એક આપણે લાઈન ઊભી છે. અને આવી કંઈક બોર્ડર છે મહારાષ્ટ્રની. કેટલા બધા કાંટા છે, 3 જ કાંટા ચાલુ છે. અને બધા આડે ધડ અંદરથી આમથી આમ ને આમથી આમ ઘૂસે. ડાયરેક્ટ આમ લાઈનમાં ન ઊભા હોય ને ડાયરેક્ટ આવે આમ ને ડાયરેક્ટ ગરવા હાટું જ કરે. એટલે બધા હોર્ન મારે ટાટા ટાટા ટાટા. તો જો અહીંયા આગળ જો આ જો આ લાઈનમાં ગરવા હાટું જો ઓલી સાઈડ ગાડી ઊભી જો એ બધા ગરવા હાટું ઊભા છે. આ ગરવા નહીં છે, જો એની ગાડી ગરવા હાટું ઊભી ઓલી સાઈડ. અને આપણે આવી રીતના લાઈનમાં જ આવી ખોટી કામ માથાકૂટ કરે. આ
ગાડી બાડી અડી જાય ને ટચ થાય ને એ બધી કોણ મગજમારીમાં પડે. એટલે ભલે અડધી કલાક વાર લાગે પણ લાઈનમાં જ આવવાનું. તો અત્યારે લાઈનમાં આવતા હોતા હવે આપણે આપણા કાંઠે ભોગવામાં છીએ. તો જો એનો નજારો જોવો અત્યારે રાતનો, એ ખીટારા ખીટારા દેખાયો તમને. હાલો ભાઈ, આપણી લાઈન હાલી છે. હવે આરટીઓ વાળાને ફાઇલ દેખાડી, કાર્ડ દેખાડી સીધું આપણે નીકળવાનું જ રહે. એક મિનિટ ચાલો ચાલો જો મિત્ર, આ 4 व्हील वाला भाई गाड़ी नाखी है गाड़ी लगने के बाद में आप लोग को तकलीफ आएगी नहीं? हाँ सही बात है यार, इतने का गाड़ी निकालो। हाँ सही बात है, उसको निकालना नहीं चाहिए। वो कहाँ जाएगा? देखो आगे जाके जगह ही नहीं है, आगे जाके जगह ही नहीं है। सब बड़ी गाड़ी वाले को दिक्कत होगा। हाँ हेलीकॉप्टर लगाएगा, ना ना सही बात है, फिर बोलेगा गाड़ी वाले का बड़े गाड़ी वाले दिक्कत का था। तकलीफ है। हाँ तकलीफ है। हाँ जो मित्र, આ ગાડીવાળા ક્યાં ગાડી નાખી છે? જગ્યા નથી તોય ગાડી નાખી છે. હવે આગળ જઈને એ ભાઈ ઊભા રહી ગયા છે, હલવાઈ ગયા છે, ગાડી જાય એવું છે નહીં. અને આમાં અડી જાય તો મોટી ગાડીવાળાનો વાંક કાઢે, ખટરાવાળાએ અડાડી દીધી. ટ્રાફિક જામમાં જોઈ લો, અડધી કલાક કે પોણી કલાક જેવું થયું છે જામમાં છીએ. પણ જોઈ લો ટ્રાફિક છે, ઠેઠ સુધી ઘણું આગું જામ છે. હજી લાઈન દેખાતી નથી ભાઈ. હવે ક્યાં સુધી આવું નવું જામ રહે કાંઈ ખબર નથી. હજી છેડો દેખાતો નથી જામનો. ચાલો હવે ટ્રાફિકમાં હાલ્યા જઈએ છીએ. અત્યારે 9:30 થયા છે. જોઈ લો ટ્રાફિક જામ 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 ભાઈ, એટલી લાઈન છે ભાઈ. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી લાઈન છે. આગળ એટલી લાઈન છે અને ટ્રાફિકમાં હલવાના શેનું ટ્રાફિક છે એ જ ખબર પડતી. અહીંયા પાછી એક ગાડી ફેલ થઈ છે. જો એક તો ટ્રાફિક ને પાછું બીજું ડબલ ટ્રાફિક. આમાં જો નીચે કરીને કામ કરે છે ભાઈ. શું થયું હોય કાંઈ ખબર નથી પડતી. ટેકનિકલ પ્રોબ્લેમ જ લાગે છે. અધુ વચ્ચે ગાડી બંધ પડી ગઈ છે ભાઈની, નીચે કરીને કામ કરે છે. હવે આ લાઈનમાંથી ઓલી લાઈનમાં લેવી બહુ અઘરું છે. ગાડીવાળા ગરવા નથી દેતા. આમ જો કેટલી સટોસટ ગાડી હાલે છે. હાલો તો ટ્રાફિકમાંથી બહાર નીકળી જઈએ. હાલો હારું આ ગાડી ચાલુ થઈ ગઈ છે ભાઈ. શું ફોલ્ટ થયો હોય કોને ખબર. અને ઘણી ખરી લાઈન હાલી ગઈ છે. હાલો તો હવે ફટાફટ. ઘડીક વાર તો ફૂલ જામ થઈ ગયું હતું હો ભાઈ. બસ વાળાએ મારી છે રોંગ સાઈડ. હલો મિત્રો, તો આગળ એક રેલવે ફાટક આવે છે. ત્યાં બ્રિજ નથી બન્યો, ત્યાં સિંગલ રોડ થઈ જાય છે. એટલામાં બ્રિજ નું કામ ચાલુ છે. આ એનું ટ્રાફિક છે ભાઈ, બીજું કાંઈ છે નહીં. ચાલો હવે ઈ બ્રિજ વટી જઈએ, ધીરે ધીરે ટ્રાફિક માંથી નીકળી જઈએ. અમુક ગાડીઓ વાળા રોંગ સાઈડ માં જાય છે, પણ આપણે રોંગ સાઈડ માં નથી જવું. સામેથી ગાડીઓ આવે એને તકલીફ પડે. તો આપણે ટ્રાફિક માંથી નીકળી ગયા છીએ અને આ જવા વાળી લાઈન જો કેવડું ટ્રાફિક છે. હાલો તો હવે ટ્રાફિક માંથી બહાર 1.5 કલાકે બહાર નીકળ્યા ભાઈ. હેલો મિત્રો, તો આપણે અત્યારે મૌદા પહોંચ્યા નાગપુરની પેલા અને ડીઝલ ફૂલ કરાવીએ છીએ. અહીંયા આગળ ડીઝલનો ભાવ અહીંયા છે 90 રૂપિયા 97 પૈસા. અને યુવરાજસિંહ બધું ચેક કરે છે પંપમાં. હાલો તો મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યા અને વાગી ગયા છે 12:15. અને તો જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, શુભરાત્રી. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.